શ્યામકુમારના નમસ્કાર. પ્રશ્ન 1. કયા જાણીતા રશિયન મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંત મુજબ બાળકનો જ્ઞાનાત્મક વિકાસ, કોગ્નિટિવ ડેવલપમેન્ટ તેના સામાજિક સાંસ્કૃતિક પરિવેશ, સોશિયો કલ્ચરલ કોન્ટેક્સ્ટ અને ભાષા પર નિર્ભર કરે છે? જવાબ: લેવ વાઇગોટ્સ્કી. પ્રશ્ન 2. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓમાં કઈ ક્ષમતાનો વિકાસ કરવા માટે 21મી સદીના કૌશલ્યો 21 સ્ટોન સેન્ચુરી સ્કિલ્સ પર ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ: ટીકાત્મક ચિત્કાર, ક્રિટિકલ થિંકિંગ, સમસ્યા ઉકેલ, પ્રોબ્લેમ સોલ્વિંગ, સર્જનાત્મકતા અને ડિજિટલ સાક્ષરતા. પ્રશ્ન 3. વર્ગખંડમાં જ્યારે શિક્ષક કોઈ વિદ્યાર્થીના સાચા ઉત્તર પર તેને ખૂબ સરસ કે શાબાશ કહે છે, ત્યારે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યનો ઉપયોગ થયો ગણાય? જવાબ: સુદૃઢક કૌશલ્ય કે શ્રાવ્ય શાબ્દિક પુનર્બલન કૌશલ્ય, રિએન્ફોર્સમેન્ટ સ્કિલ. પ્રશ્ન 4. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળા, ધોરણ પહેલી 5 માટે બાળ શિક્ષક ગુણોત્તર પ્યુપલ ટીચર રેશિયો સામાન્ય રીતે કેટલો હોવો જોઈએ? જવાબ: 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક 30થી 1. પ્રશ્ન 5. જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતું બાળક દિશાઓ સમજી શકતું નથી, નકશા વાંચવામાં ભૂલ કરે છે અને વસ્તુઓ વચ્ચેનું અંતર કે આકાર ઓળખવામાં અસમર્થ રહે છે, તેને મનોવિજ્ઞાનમાં શું કહે છે? જવાબ: વિઝ્યુઅલ સ્પેશિયલ અક્ષમતા, વિઝ્યુઅલ સ્પેશિયલ પ્રોસેસિંગ ડેફિસિટ. પ્રશ્ન 6. જે મૂલ્યાંકન શૈક્ષણિક વર્ષના અંતે વિદ્યાર્થીને આગલા ધોરણમાં પ્રમોટ કરવા કે ગ્રેડ, માર્ક્સ આપવા માટે લેવામાં આવે છે, તેને કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય છે? જવાબ: સત્રાંત કે યોગાત્મક મૂલ્યાંકન, સમેટિવ અસેસમેન્ટ ઓફ લર્નિંગ. પ્રશ્ન 7. અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનર દ્વારા આપવામાં આવેલા સાધનાત્મક કે કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગ ના સિદ્ધાંતમાં કઈ બાબત પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ: વર્તન પછી મળતા પુનર્બલન, રિએન્ફોર્સમેન્ટ અને તેના પરિણામ પર. પ્રશ્ન 8. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક મૂર્ત પ્રત્યક્ષ વસ્તુઓ પર તાર્કિક વિચારો કરવાનું શરૂ કરે છે પણ અમૂર્ત ખ્યાલો સમજી શકતું નથી? જવાબ: મૂર્ત ક્રિયાત્મક અવસ્થા, કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ 7મી 11 વર્ષ. પ્રશ્ન 9. શાળામાં વિષયવસ્તુ ભણાવતી વખતે શિક્ષક જ્યારે ઉદાહરણોથી શરૂ કરીને સામાન્ય નિયમ કે વ્યાખ્યા તરફ આગળ વધે છે, ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ: આગમન પદ્ધતિ, ઇન્ડક્ટિવ મેથડ. પ્રશ્ન 10. હેવાર્ડ ગાર્ડનરના બહુભાષી કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી મુજબ કવિઓ અને લેખકોમાં મુખ્યત્વે કયા પ્રકારની બુદ્ધિ વિશેષ માત્રામાં જોવા મળે છે? જવાબ: ભાષાકીય બુદ્ધિ, લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ.